શ્રીનગર ડિમોલેશન મામલે નવા ખુલાસાઓ 100 મકાનો તોડી પાડવામાં ષડયંત્રનો આક્ષેપ મંજૂરી વિના જ શરૂ થયું પ્રોજેક્ટનું બાંધકામ ડિમોલેશન કાંડ માટે 6 સભ્યોની હાઈ પાવર કમિટી રચના શ્રીનગર ડિમોલેશનમાં વપરાયેલા જેસીબીના માલિક સામે આવ્યા શ્રીરામ એજન્સીએ મંગાવ્યા હતા ડિમોલેશન માટે મશીનો 4 ફોકલેન અને 3 જેસીબીથી તોડાયા મકાનો નોટિસ વગર મકાન તોડી પાડ્યાના આક્ષેપ દાણાપીઠ એએમસી કચેરીને બોમ્બથી ઉડાવી દેવાની ધમકી ખાલિસ્તાન સમર્થિત ધમકી ભર્યો ઈમેલ લાવતા ચકચાર એએમસી કચેરી ખાલી કરાવી બીડીએસ ઇસુજી તપાસમાં જોડાઈ સીએમ ઓફિસને પણ બોમ્બથી ઉડાવવાની ધમકી રાજકોટમાં અંધશ્રદ્ધાના નામે મહિલાનું મુંડન કરાવ્યા હોવાનો આક્ષેપ પતિના મોતના 3જા દિવસે મહિલાને અત્યાચારનો ભોગ સાસુ અને નણંદ વિરુદ્ધ મહિલા પોલીસમાં ગુનો નોંધાયો કેન્સર પીડિત પતિની સારવાર બંધ કરાવ્યાનો આક્ષેપ જસદણ પોલીસે 24 કલાકમાં સગીરાને સુરક્ષિત છોડાવી અપહરણ કેસમાં આરોપી અશોક જિંજરિયા ઝડપાયો જસદણથી અપહરણ બાદ પોલીસની ઝડપી કાર્યવાહી સગીરાને આરોપીના પંજામાંથી મુક્ત કરાઈ હિંમતનગરમાં રોડ પર લાઇનસર ગોઠવાયેલી દારૂની બોટલો દારૂબંધી વચ્ચે જાહેર રસ્તા ઉપર દારૂની બોટલો દેખાતા ચકચાર ખેતરસિયા રોડ ઉપર પેટ્રોલ પંપ નજીકનો બનાવ અજાણ્યા શખ્સોએ રોડ ઉપર ગોઠવી દારૂની બોટલો વિડીયો અને તસવીરો સોશિયલ મીડિયામાં વાયરલ ખારાદોડા રણમાં અગિયારીઓનો ઉગ્ર વિરોધ ખાનગી કંપનીનું કામ બંધ કરાવ્યું 5000 એકર જમીન ફાળવણી સામે અગિયારીઓમાં રોષ હક નહીં મળે ત્યાં સુધી હટશું નહીં અગિયારીઓની ચીમકી મીઠાના પાટા ગુમાવવાની ભીતિ વચ્ચે ખારા ઘોડામાં તણાવપૂર્ણ સ્થિતિ સંતરામપુરના ટીમ્ભરવા ગામે રાત્રે આતંક અજાણ્યા જંગલી પ્રાણીનો હુમલામાં 5 થી વધુ લોકો ઘાયલ પ્રાણીની ઓળખ હજુ સુધી થઈ શકી નથી અને તપાસ ચાલુ આણંદમાં લોટેશ્વર તળાવ ખાતે સ્વચ્છતા અભિયાન અટલ બિહારી વાજપેયીની પ્રતિમાની સાફ સફાઈ કરાઈ ભાજપ કાર્યકરો અને મનપા પદાધિકારીઓએ કર્યું શ્રમદાન મેયર ધારાસભ્ય સહિત આગેવાનો અભિયાનમાં જોડાયા મહીસાગરમાં મહી નદીમાં ડૂબી જતા 2 યુવકોના મોત લીંબુદરા ગામ પાસે નહાવા ગયેલા યુવકો સાથે દુર્ઘટના 3 યુવકો ડૂબ્યા 1નો બચાવ 2ના મોત નદીના ઊંડાણ અને તેજ પ્રવાહે લીધા 2 જીવ